કેમ છો મિત્રો? આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ડિસ્પેચ સેન્ટર ઉપરથી પ્રમુખ અધિકારી અને સાથેના સ્ટાફને કઈ કઈ સામગ્રી છે એ કલેક્શન કરવાની છે. તો ચાલો આપણે આગળ વધીશું. જુઓ, સૌથી પહેલાં આપણે ઈવીએમ મેળવવા માટે જે આપણે રૂમ નક્કી કરેલ હોય ત્યાં પહોંચી અને કંટ્રોલ યુનિટ સીયુ અને બેલેટ યુનિટ બીયુ કલેક્શન કરીશું. અને કયા આપણે તાલુકા અને જિલ્લાની જે ફાળવણી કરવામાં આવી છે એ બૂથનું છે કે નહીં એ બધું ચકાસી અને ચાલુ હાલતમાં છે કે નહીં એનું પાવર પણ આપણે ચેક કરી લેવાનું છે, બેટરી પાવર બરાબર છે કે નહીં. અને ત્યાર પછી આપણને જે મતદાર યાદી મળેલી છે તે આપણા જ બૂથની છે કે બીજી કોઈ અન્યની છે, તો એ પણ ચકાસી લીધા પછી આ બે કામ કર્યા પછી આપણે આગળ બીજી પણ જે માહિતી જોવાની છે કે એમાં સીલિંગની સામગ્રી આપણને મળશે. એમાં શાહી પણ મળશે, અવિલોપ્ય શાહી. તો જે સિક્કા છે અને જે શાહી છે સુકાયેલી તો નથી ને, તો ધાતુનો જે મહોર છે એ પિત્તળનું સીલ મળશે, એડ્રેસ ટેગ મળશે, સીલિંગ પેપર મળશે અને અવિલોપ્ય શાહી મળશે. આ બધું ચકાસ્યા પછી આપણે બીજી જે માહિતી છે એ જોવાની છે કે વૈધાનિક અને બિન વૈધાનિક ફોર્મ્સ આપને મળશે ત્યાંથી. તો એની અંદર આપણને જોવાના છે કે બધા ફોર્મ બરાબર છે તો ખરા ને. કોઈ ફોર્મ ઓછું હોય તો તાત્કાલિક આપણે મેળવી લેવાનું. એની અંદર લિસ્ટ પણ આપેલું હશે કે આ તમને ફોર્મ આપેલા છે, તો એમાં ચકાસી લીધા પછી આપણે આગળ કાર્યવાહી આપણે કરી શકાય. બીજું છે કે પેકિંગના કવર પણ આપણને મળશે અને પરબીડિયા આપણે આ સમજ માટે આપ્યા છે ગ્રીન અને પીળાને, પણ ત્યાં જે રીતે આપણે આપે એ આપણે જોઈ લેવાના છે. અલગ અલગ કવરો તાલુકા માટેના, જિલ્લા માટેના. અને મતદાન મથકની જે સ્ટેશનરી છે એમની અંદર પણ પરચુરણ વસ્તુઓ ઘણી બધી હશે, તો એ પણ આપણે ચકાસવાની છે, જોવાની છે. કંઈ અધુરાશ કંઈ ખૂટતું હોય તો મેળવી લેવાનું છે, જેથી આપણે બૂથ ઉપર ગયા પછી કોઈ વસ્તુ ખૂટે તો એ આપણે દોડવું ના પડે. અને બીજું એ કે કાંઈ ડરવાની પણ વાત નથી. એવી પરચુરણ વસ્તુઓ ખૂટતી હોય તો સાંજે આપણી પાસે જ્યારે જોurnal આવે ત્યારે પણ આપણે એની પાસેથી લખાવી અને મેળવી શકીએ છીએ. અને જ્યારે અંતિમ ચેકિંગ છે, બધું ચેક થઈ ગયા પછી આપણે જ્યારે ડિસ્પેચ સેન્ટર છોડતા હોઈએ ને ત્યારે આ 3 બાબત તો ખાસ આપણે ધ્યાન રાખવાની છે. પહેલું તો એ છે કે ચેકલિસ્ટ મુજબ એક એક વસ્તુ ભૌતિક રીતે આપણે ગણવાની છે અને ત્યાર પછી કોઈ ખૂટતી હોય તો મેળવી લેવાની. બીજું એ છે કે યંત્ર જે છે આપણું ઈવીએમ અને અન્ય સીલિંગ સામગ્રીની જે નંબરોવાળી યાદી છે એ બરાબર મેચ તો છે ને, એ 2 વાર જોઈ લેવાની. અને ત્યાર પછી જ આપણું ટીમ વર્કથી તમારા જે મતદાન મથક સાથે જેટલા પણ કર્મચારી છે એ સાથે મળી અને પછી ફાળવેલ રૂટ બસ છે એના દ્વારા આપણે મતદાન જે મથક છે એના તરફ આપણે પ્રસ્થાન કરવાનું છે. અને આપણે બધાને શુભેચ્છા આપીએ છીએ કે સફળ અને શાંતિપૂર્ણ ચૂંટણીનું જે સંચાલન છે આપ સૌ કર્યું અને આ કાર્યને સારી રીતે પૂર્ણ કરો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ. અસ્તુ.